શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો દિવસ રાત સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં ભાગ્યે જ પોતાનું ગુજરાન ચલાવી શકે છે? અને કેટલાક એવા લોકો પણ છે જે ઓછું બોલે છે, ઓછું દેખાય છે, ઓછું કામ કરે છે, પરંતુ તેમ છતાં અબજોપતિ બની જાય છે. શું આ નસીબ છે, જુગાડ છે, કે પછી કોઈ એવું રહસ્ય જે દુનિયાને ખબર નથી? દુનિયા કહે છે કે સખત મહેનત કરો તો જ તમે અમીર બનશો, પરંતુ સત્ય એ છે કે તમારે તમારી વિચારસરણી બદલવી પડશે, તો જ તમે અમીર બનશો. આજની આ ઓડિયો બુકમાં આપણે જાણીશું ધ લેઝી બિલિયોનરની તે છુપાયેલી વિચારસરણી વિશે, જે તમને ઓછી મહેનતમાં વધુ બુદ્ધિથી દુનિયા પર રાજ કરવાનું શીખવી શકે છે. પાર્ટ 1, અસલી અમીરીનો અર્થ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે અસલી અમીરી શું હોય છે? શું મોટું ઘર, મોંઘી કાર, 5 સ્ટાર હોટેલમાં જમવું અને બ્રાન્ડેડ કપડાં પહેરવું એ જ અમીરીની ઓળખ છે? કે પછી અમીરીનો કોઈ બીજો અર્થ પણ હોય છે, એવો અર્થ જે આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેય સમજી શકતા નથી? વાસ્તવમાં, અમીરી વિશેની સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે આપણે તેને ફક્ત પૈસાથી માપીએ છીએ. જ્યારે અમીરીની શરૂઆત વિચારસરણીથી થાય છે, સમજણથી અને સમયની કદરથી. આજે દુનિયામાં લાખો લોકો દિવસ રાત મહેનત કરે છે. કેટલાક લોકો બે નોકરીઓ કરે છે, કેટલાક ઓફિસમાંથી આવ્યા પછી ઓનલાઈન પાર્ટ ટાઈમ કામ કરે છે. સવારથી રાત સુધી તેમનો આખો દિવસ બીજાના સપના પૂરા કરવામાં વીતી જાય છે. પરંતુ મહિનાના અંતે તેમના બેંક ખાતામાં હજી પણ ઓછા બેલેન્સનો મેસેજ આવે છે. શું આ અમીરી છે? લેઝી બિલિયોનર વિચારે છે કે જો હું દિવસ રાત પરસેવો પાડું છું અને તેમ છતાં મારો સમય, મારી આઝાદી અને મારી ખુશી મારી પાસે નથી, તો આ અમીરી નથી, આ ગુલામી છે. તે જાણે છે કે અમીરીનો અસલી અર્થ છે પસંદગીની આઝાદી. શું હું આ કામ કરવા માંગુ છું કે નહીં? શું હું આજે આરામ કરવા માંગુ છું કે કોઈ નવી જગ્યાએ ફરવા જવા માંગુ છું? શું હું આ પ્રોજેક્ટ જાતે કરીશ કે કોઈ નિષ્ણાતને સોંપીશ? આ નિર્ણયો લેવાની શક્તિ જ અસલી અમીરી છે. લેઝી બિલિયોનરનો નજરિયો છે કે જો તમે દિવસમાં 12-14 કલાક કામ કરો છો અને તમારી પાસે પોતાના માટે સમય નથી, તો તમે અમીર નથી. તમે એક ઉચ્ચ પગારવાળા મજૂર છો. જો તમારું શરીર ઓફિસમાં છે, મન કોઈ મીટિંગમાં છે અને હૃદય ક્યાંક ખોવાયેલું છે, તો આટલી દોડધામનો શું ફાયદો? તેની વિચારસરણી સીધી છે. મારે એવું જીવન જોઈએ જ્યાં હું ઓછું કામ કરું, પરંતુ તે કામ એટલું અસરકારક હોય કે મારા પૈસા મારા માટે પૈસા કમાય. તે કલાકો સુધી એક્સેલ શીટ્સમાં ડૂબતો નથી. તે એવા સિસ્ટમ્સ બનાવે છે જે તેની હાજરી વિના પણ ચાલતા રહે. અસલી અમીરી શું છે? ચાલો આને કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. એક વ્યક્તિ છે જે મહિને 5 લાખ રૂપિયા કમાય છે, પરંતુ દરરોજ 12 કલાક કામ કરે છે. તે પોતાના પરિવારને સમય આપી શકતો નથી અને હંમેશા તણાવમાં રહે છે. બીજી વ્યક્તિ છે જે મહિને ફક્ત 1 લાખ રૂપિયા કમાય છે, પરંતુ દરરોજ ફક્ત 4 થી 5 કલાક કામ કરે છે. તે પોતાના બાળકો સાથે પાર્કમાં સમય વિતાવે છે, યોગ કરે છે, પુસ્તકો વાંચે છે. હવે વિચારો, આ બંનેમાંથી વધુ અમીર કોણ છે? લેઝી બિલિયોનર જાણે છે કે અમીરી એ ફક્ત આવક નથી, પરંતુ આઝાદી અને પરિપૂર્ણતાનું સંયોજન છે. તેને દેખાડાથી કોઈ લેવાદેવા નથી. તે પોતાનું જીવન એવી રીતે જીવે છે કે જો તે એક અઠવાડિયું ફોન બંધ કરીને કોઈ પહાડ પર ચાલ્યો જાય, તો પણ તેની આવક ચાલતી રહે, તેનું સિસ્ટમ ચાલતું રહે, તેની આઝાદી જળવાઈ રહે. લેઝી બિલિયોનરનું માનવું છે કે મહેનત કરો, પરંતુ આંધળી મહેનત નહીં. દરેક કહે છે કે મહેનત એ સફળતાની ચાવી છે, પરંતુ તે પૂછે છે, કઈ મહેનત? જો તે મહેનત વિચારપૂર્વક, રણનીતિ અને લાભ સાથે ન કરવામાં આવે, તો તે તમને થકવી નાખશે, અમીર નહીં બનાવે. તે દરેક જગ્યાએ હાજર રહેવાની મહેનત નથી કરતો. તે પોતાનું નેટવર્ક બનાવે છે, સિસ્ટમ ઊભું કરે છે અને પછી તેના પર વિશ્વાસ રાખે છે. અસલી અમીરીનો અર્થ ફક્ત પૈસા એકઠા કરવામાં નથી. અસલી અમીરીનો અર્થ છે સમયનો માલિક બનવું, પોતાના ઘંટીઓનું નિયંત્રણ પોતાના હાથમાં રાખવું અને એવું જીવન જીવવું જ્યાં તમારે કંઈ સાબિત કરવાની જરૂર ન હોય. તે જાણે છે કે મોટા ભાગના લોકો કામમાં ફસાઈ જાય છે કારણ કે તેઓ માને છે કે વ્યસ્ત રહેવું એટલે ઉત્પાદક રહેવું. પરંતુ લેઝી બિલિયોનર જાણે છે કે વ્યસ્ત રહેવું ઘણી વખત માત્ર મૂર્ખતા હોય છે. અસલી ઉત્પાદકતા ત્યારે આવે છે જ્યારે તમે ઓછું કરો, પરંતુ ઊંડાણથી કરો. અસલી અમીરી એ છે જ્યારે તમારી પાસે વિચારવાનો સમય હોય, પોતાને જાણવાનો અવસર હોય, સંબંધોમાં ઊંડાણ હોય અને પૈસા તમારા માટે કામ કરતા હોય, નહીં કે તમે તેની પાછળ દોડતા હો. જો તમે દરરોજ સવારે થાકીને ઉઠો, દરેક રાતે ચિંતામાં સૂઈ જાઓ અને અઠવાડિયાઓ સુધી કોઈ પુસ્તક, સંગીત કે પરિવાર સાથે સમય ન વિતાવી શકો, તો થોભો. તમને પૈસાની નહીં, વિચારસરણી બદલવાની જરૂર છે. લેઝી બિલિયોનર એ જ શીખવે છે, ઓછું કામ કરો, પરંતુ એવું કામ કરો જે તમારી દુનિયા બદલી નાખે. કારણ કે અસલી અમીરી જીવન જીવવામાં છે, નહીં કે ફક્ત કમાવવામાં. સત્ય એ છે કે અસલી અબજોપતિ એ નથી જે હંમેશા કામ કરે છે, પરંતુ એ છે જે સમજદારીથી કામ કરે છે.
લેઝી બિલિયોનર જાણે છે કે સમય એ સૌથી કિંમતી વસ્તુ છે, તેથી તે પોતાનો સમય વેચવાને બદલે બીજાનો સમય ખરીદે છે. તે જાણે છે કે આ એક જ જીવન છે અને તેને સિસ્ટમ સાથે રમવાનું છે, સિસ્ટમ બનવું નહીં. પાર્ટ 2. લેઝી બિલિયોનરની 3 મુખ્ય વિચારસરણી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વ્યક્તિ જે દિવસમાં 16 કલાક કામ કરે છે, જેની પાસે ઘણા પૈસા છે, પરંતુ શાંત ઊંઘ નથી, અને બીજી વ્યક્તિ જે દિવસમાં ફક્ત 4 કલાક કામ કરે છે, પરંતુ ખુશ રહે છે, માનસિક શાંતિમાં હોય છે અને તેમ છતાં દર મહિને મોટી કમાણી કરે છે, આ બંને વચ્ચેનો અસલી ફેર શું છે? ફેર છે વિચારસરણીનો, અને એ જ વિચારસરણી બનાવે છે. લેઝી બિલિયોનર તે કરોડો કમાય છે, પરંતુ દોડધામ વિના, દરેક વસ્તુ જાતે કરવાની જીદ વિના. તે પોતાના જીવનનો માલિક છે, અને આ આઝાદી ફક્ત તેની 3 ઊંડી વિચારસરણીઓને કારણે છે. ચાલો જાણીએ તે 3 મુખ્ય વિચારસરણીઓ, જે લેઝી બિલિયોનરને ભીડથી અલગ બનાવે છે અને જેના પર જો તમે ચાલવાનું શરૂ કરો, તો તમારું જીવન પણ બદલાઈ શકે છે. વિચારસરણી નંબર 1. ઓછું કામ કરો, પરંતુ અસરકારક કામ કરો. લેઝી બિલિયોનર જાણે છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે 24 કલાક જ હોય છે. ફેર ફક્ત એટલો જ છે કે કોઈ તે કલાકો વેચીને જીવે છે, અને કોઈ તે જ કલાકોનો ઉપયોગ સિસ્ટમ બનાવીને, બીજા પાસેથી કામ કરાવીને અમીરી ઉત્પન્ન કરે છે. તે હંમેશા વિચારે છે, શું આ કામ હું કરું કે કોઈ બીજું કરી શકે? શું આ કામ મને આઝાદી આપશે કે મારી પાસેથી આઝાદી છીનવી લેશે? આ વિચારસરણી સાથે તે પોતાનું જીવન એક સીઈઓની જેમ ચલાવે છે, જ્યાં તેની ભૂમિકા ફક્ત નિર્ણયો લેવાની હોય છે, દરેક કામમાં જાતે ડૂબવાની નહીં. લેઝી બિલિયોનર જાણે છે કે તેના 1 કલાકની કિંમત છે, તેથી તે 1 કલાકને એવા કામોમાં લગાવે છે જેનાથી મોટો ફેર પડે, જેમ કે રણનીતિ બનાવવી, સિસ્ટમ સેટ કરવી, સાચા લોકોને હાયર કરવા અને પોતાનું નેટવર્ક મજબૂત બનાવવું. જ્યારે મોટા ભાગના લોકો 100માંથી 80% કામોમાં ફસાઈ જાય છે, તે ફક્ત તે 20% કામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે 80% પરિણામ આપે છે. વિચારસરણી નંબર 2. સિસ્ટમ બનાવો, જાતે સિસ્ટમ ન બનો. લેઝી બિલિયોનરનો સૌથી મોટો મંત્ર છે, હંમેશા સખત મહેનત ન કરો. એકવાર સખત મહેનત કરો સિસ્ટમ બનાવવા માટે, પછી એ સિસ્ટમને તમારા માટે સખત મહેનત કરવા દો. તે જાણે છે કે દરેક કામને ઓટોમેટ કે ડેલિગેટ કરી શકાય છે. ફક્ત શરૂઆતમાં થોડું વિચારવાની અને સેટ કરવાની જરૂર છે. તે એક ટીમ પ્લેયર હોય છે, મેનેજર નહીં. તે પોતાને રિપ્લેસ કરવાની તૈયારી કરે છે. દરેક કામ માટે એક SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવે છે, જેથી તેની હાજરી વિના પણ વસ્તુઓ ચાલતી રહે. તે જાણે છે કે જો દરેક વસ્તુ જાતે કરવી પડે, તો તે ક્યારેય સાચા અર્થમાં મુક્ત નહીં થાય. અને જો તે મુક્ત ન થયો, તો તેની વિચારસરણી, તેની સર્જનાત્મકતા અને તેની દૂરદૃષ્ટિ બધું જ બંધાઈ જશે. લેઝી બિલિયોનરની આ વિચારસરણી તેને લાખો કરોડો લોકોથી અલગ બનાવે છે. તે મહેનતી છે, પરંતુ તે મહેનતને સમજદારીથી દિશા આપે છે. તે જાતે મશીન નથી બનતો, તે મશીન બનાવે છે. વિચારસરણી નંબર 3. પૈસા આઝાદી માટે કમાઓ, દેખાડા માટે નહીં. આ વિચારસરણી સૌથી ઊંડી છે અને બહુ ઓછા લોકોને સમજાય છે. લેઝી બિલિયોનરની નજર ક્યારેય ફક્ત મોંઘી બ્રાન્ડ્સ, આલિશાન બંગલાઓ અને દેખાડાવાળા જીવન પર નથી હોતી. તેના માટે પૈસો એ ફક્ત એક સાધન છે, જે તેને આઝાદી આપે છે, વિકલ્પો આપે છે, વિચારવાનો સમય આપે છે. તે વિચારે છે, શું આ પૈસાથી હું સમય ખરીદી શકું છું? શું આ પૈસાથી હું મારા પરિવારને વધુ સમય આપી શકું છું? શું આ પૈસાથી હું મારી સર્જનાત્મકતાને જીવંત રાખી શકું છું? જો જવાબ હા હોય, તો તે પૈસો સાચી દિશામાં જઈ રહ્યો છે. જો નહીં, તો લેઝી બિલિયોનર તે કમાણી પર પણ પુનર્વિચાર કરે છે. તેને ફ્લેશી કાર નથી જોઈતી, તેને આઝાદી જોઈએ છે. તેને બ્રાન્ડેડ કપડાં નથી જોઈતા, તેને શ્વાસ લઈ શકાય તેવા કપડાં જોઈએ છે, જેથી તે પોતાને અનુભવી શકે, નહીં કે દુનિયાને બતાવે. પાર્ટ 3. એક સામાન્ય માણસથી લેઝી બિલિયોનર સુધીની સફર. એક નાનું શહેર, ધૂળવાળી ગલીઓ અને ઉનાળામાં પંખો પણ ક્યારેક દગો આપી જતો. આવા એક સામાન્ય પરિવારમાં આરવનો જન્મ થયો હતો. તેનું જીવન ખૂબ જ સામાન્ય હતું. ન તો કોઈ મોટું સ્વપ્ન, ન તો કોઈ ખાસ પ્રતિભા, પરંતુ તેનામાં એક વસ્તુ હતી, જે તેને પોતાને પણ ખબર નહોતી: જિજ્ઞાસા અને બેચેની. બાળપણમાં તે હંમેશા વિચારતો હતો, પપ્પા સવારે 7 વાગે કામ પર જાય છે, રાતે 9 વાગે આવે છે. આટલી મહેનત પછી પણ આપણી પાસે બધું જ શા માટે નથી? તેના પિતા કહેતા, બેટા, મહેનતથી જ પેટ ભરાય છે. અને મમ્મી હંમેશા કહેતી, બાળપણમાં વધુ ન વિચાર, મોટો થઈશ તો સમજાશે. સમય પસાર થતો ગયો, આરવ મોટો થયો અને સમાજની લાઈનમાં લાગી ગયો. શાળા, પછી કોલેજ, પછી એક ખાનગી નોકરી. કામ અને ફક્ત કામ, પરંતુ તેમ છતાં ખાલીપણું. જ્યારે પહેલી નોકરી મળી, તો આરવે વિચાર્યું કે હવે જીવન સુધરવાનું છે.
પહેલો પગાર આવ્યો, તેણે મીઠાઈ લાવી, મમ્મીને ચપ્પલ અપાવી અને પોતાને માટે એક સારો ફોન ખરીદ્યો. બધા ખુશ હતા, પરંતુ આગલા મહિને ફરીથી વહેમી તંગી, ફરીથી દેવું, ફરીથી દોડધામ. તે દરરોજ બસોમાં ધક્કા ખાતો, મોડી રાતે થાકેલો ઘરે આવતો અને પછી આગલી સવારે ફરીથી એ જ દોડ. શરૂઆતમાં તેને લાગ્યું કે આ બધું સામાન્ય છે, બધા આ જ કરે છે, તો આ જ સાચું હશે. પરંતુ ધીમે ધીમે તેના મનમાં એક સવાલ વારંવાર ઉઠવા લાગ્યો, શું જીવન ફક્ત આટલું જ છે? શું હું આખી ઉંમર ઓફિસ, ઘર અને ના ચક્રવ્યૂહમાં ફસાઈ રહીશ? એક ઘટના જેણે બધું બદલી નાખ્યું. એક દિવસ ઓફિસથી પાછા ફરતી વખતે તે લોકલ બસમાં બેઠો હતો, ખૂબ થાકેલો, આંખો બંધ. નજીકમાં એક વૃદ્ધ સજ્જન પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. બેટા, અમે તો આખી ઉંમર મહેનત કરી, પરંતુ હવે લાગે છે કે જીવનને જીવ્યા જ નહીં. આ વાત તેના હૃદય પર હથોડાની જેમ પડી. તે ઘરે આવ્યો, પરંતુ તે રાતે ઊંઘી શક્યો નહીં. તેણે પહેલી વખત ગંભીરતાથી પોતાની જાતને પૂછ્યું, જો હું આજે મરી જાઉં, તો શું મેં મારું જીવન ખરેખર જીવ્યું? અને તેનો જવાબ હતો, ના. જવાબની શોધ અને લેઝી બિલિયોનરની શરૂઆત. આ પછી આરવે વિચારવાનું શરૂ કર્યું, શા માટે કેટલાક લોકો ઓછું કામ કરીને પણ કરોડો કમાય છે? શા માટે કેટલાક લોકો ઘરે બેસીને પૈસા કમાય છે, જ્યારે હું દિવસ રાત ખપું છું અને તેમ છતાં મારા હાથ ખાલી છે? તેણે વાંચવાનું શરૂ કર્યું, પુસ્તકો, બ્લોગ્સ, યુટ્યુબ ચેનલ્સ. તે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સ્માર્ટ વર્ક પર વાંચતો, પેસિવ ઇન્કમની રણનીતિઓ સમજતો અને નવા નવા વિચારો પર સંશોધન કરતો. ધીમે ધીમે તેની વિચારસરણી બદલાવા લાગી. પહેલું બદલાવ, વિચારસરણીમાંથી સમજદારી નીકળવી. આરવને સમજાયું કે તે આજ સુધી એક ખોટા ભરોસે પર જીવતો હતો કે જેટલી વધુ મહેનત કરશો, એટલા વધુ પૈસા કમાશો. વાસ્તવમાં, દુનિયા આ રીતે નથી ચાલતી. પૈસા તે કમાય છે જે સિસ્ટમ બનાવે છે, જે સમયના બદલે પૈસા નથી લેતો, પરંતુ એવું કામ બનાવે છે જે પોતે જ પૈસા લાવે છે. તેને એક વાત સમજાઈ, હાર્ડ વર્ક તમને નોકરી અપાવી શકે છે, પરંતુ સ્માર્ટ વર્ક તમને આઝાદી અપાવશે. બીજો બદલાવ, એક્શન પ્લાન બનાવવો. હવે આરવે દરરોજ પોતાના જીવનને એક પ્રોજેક્ટની જેમ જોવાનું શરૂ કર્યું. તેણે સૌથી પહેલા નક્કી કર્યું કે તે પોતાના આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવશે. દરેક કલાકનો હિસાબ. તેણે જોયું કે તેનો 60% સમય એવા કામોમાં જઈ રહ્યો છે જે તેને થનેટ 4 થાકવી નાખે છે અથવા જેનાથી કોઈ કમાણી નથી થતી. તેણે તરત જ એક નવો નિયમ બનાવ્યો, દરેક કામનું મૂલ્ય નક્કી કરો અને જે સમય બગાડે છે તેને આઉટસોર્સ કરો. ઘરના ખર્ચને મેનેજ કરવા માટે તેણે એક્સેલ શીટ બનાવી. નાના નાના ડિઝાઇન અને ટેક કામો માટે ફ્રીલાન્સર્સ શોધ્યા. સોશિયલ મીડિયા પર સમય બગાડવાની આદત પર નિયંત્રણ મેળવ્યું. અને સૌથી મહત્વનું, દરરોજ 1 કલાક પોતાના ભવિષ્ય માટે વિચારવાનું શરૂ કર્યું. ત્રીજો બદલાવ, ડિજિટલ દુનિયામાં સિસ્ટમ બનાવવું. હવે આરવે ડિજિટલ પ્રોડક્ટ્સ વિશે વિચારવાનું શરૂ કર્યું. તેને કોડિંગ આવડતું નહોતું, પરંતુ કન્ટેન્ટ બનાવતા આવડતું હતું. તેણે સૌથી પહેલા એક ઈ-બુક લખી, કેવી રીતે દર મહિને 10,000 રૂપિયા બચાવવા. તેણે તેને ગુમરોડ પર અપલોડ કરી. પહેલા મહિને ફક્ત 3 લોકોએ ખરીદી, કુલ 600 રૂપિયા મળ્યા. પરંતુ આરવ ન અટક્યો. તેણે બીજો કોર્સ બનાવ્યો, વર્કિંગ ક્લાસ માટે ટાઈમ મેનેજમેન્ટ. આ વખતે થોડી માર્કેટિંગ કરી, વિડીયો બનાવ્યા, અને મહિનામાં 20 સેલ્સ થઈ. હવે રમત બદલાવા લાગી. ધીમે ધીમે એક સામાન્ય માણસથી લેઝી બિલિયોનર બનવાની સફર શરૂ થઈ ગઈ. હવે આરવ ફક્ત પૈસા કમાવવાની પાછળ દોડતો નહોતો. તે વિચારતો હતો કે કેવી રીતે એવું જીવન બનાવવું જે સ્વતંત્ર હોય, શાંતિથી ભરેલું હોય, અને જેમાં પૈસા કામ કરે, માણસ નહીં. તેણે વધુ પેસિવ ઇન્કમ સોર્સ બનાવ્યા, યુટ્યુબ ચેનલ, એફિલિએટ માર્કેટિંગ, ફ્રીલાન્સર્સની ટીમ, અને આખરે એક પોતાની મેમ્બરશિપ સાઇટ. હવે તેની કમાણી દિવસ રાત ચાલતી રહે છે. આજનો આરવ, ધ લેઝી બિલિયોનર. હવે આરવ સવારે 9 વાગે નથી ઉઠતો કારણ કે અલાર્મ વાગે છે, પરંતુ તે ઉઠે છે કારણ કે સૂરજ સારો લાગે છે. તે દિવસમાં ફક્ત 3-4 કલાક કામ કરે છે, અને તે પણ પોતાના શોખ માટે. તેની ટીમ દરેક ઓપરેશનને હેન્ડલ કરે છે. સિસ્ટમ ઓટોમેટેડ છે, અને કમાણી સ્થિર છે. સૌથી મોટી વાત, હવે તેની પાસે સમય છે. તે પોતાના માતા પિતા સાથે બેસીને ચા પીવે છે, લાંબી ચાલવા જાય છે, પુસ્તકો વાંચે છે, અને પોતાના અનુભવો બીજા સાથે વહેંચે છે. હવે તે દરેક એવા વ્યક્તિને શીખવે છે જે કહે છે, ભાઈ, હું પણ કંઈક અલગ કરવા માંગુ છું, પરંતુ સમય નથી, પૈસા નથી. તે કહે છે, લેઝી બનો, પરંતુ સ્માર્ટ રીતે. સિસ્ટમ બનાવો, અને પછી જુઓ, જીવન કેવું બદલાય છે. પાર્ટ 4, જીવનના 7 પાઠ જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ. જ્યારે તમે આરવની કહાનીને ધ્યાનથી સાંભળો છો, ત્યારે તમને અહેસાસ થાય છે કે આ ફક્ત પૈસા કમાવવાની કહાની નથી. આ જીવનને સમજવાની, વિચારસરણી બદલવાની અને આઝાદી મેળવવાની કહાની છે. લેઝી બિલિયોનર નો અસલી અર્થ એ જ છે, ઓછી મહેનત નહીં, પરંતુ યોગ્ય દિશામાં મહેનત.
અને આ સફરમાંથી આપણને બધાને કેટલાક ખૂબ ઊંડા અને જીવન બદલી નાખનારા પાઠ મળે છે. પાઠ 1. મહેનત કરો, પરંતુ આંખો બંધ કરીને નહીં. આપણે બાળપણથી શીખ્યા છીએ કે મહેનતનું ફળ મીઠું હોય છે, પરંતુ આ વાત ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે ન સમજો કે મહેનત કઈ દિશામાં થઈ રહી છે. આરવની જેમ લાખો લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ તેમની મહેનત તેમને થાક આપે છે, અમીરી નહીં. મહેનત કરવી છે, પરંતુ વિચારપૂર્વક. દરરોજ પોતાને પૂછો, શું હું તે જ કરું છું જે મારું સ્વપ્ન છે, કે ફક્ત બીજાના સપના પૂરા કરું છું? પાઠ 2. સમય એ સૌથી મોટું ધન છે, તેને બગાડવાનું બંધ કરો. દુનિયાની સૌથી કિંમતી વસ્તુ પૈસા નહીં, સમય છે. પૈસા પાછા આવી શકે છે, સમય નહીં. આરવે આ વાત વહેલી સમજી લીધી હતી કે દરરોજ જે સમય યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે બીજાને ખુશ કરવામાં જાય છે, તે તેનો અસલી લૂંટારો છે. તમારા સમયને પૈસા કરતાં વધુ ઇજ્જત આપો. સમય બચાવવાનું શીખો અને તેનો સાચો ઉપયોગ કરો. ત્યારે જ તમે લેઝી બિલિયોનર બનવાનું પહેલું પગલું ભરી શકશો. પાઠ 3. પોતાનું સિસ્ટમ બનાવો, નહીં તો બીજાના સિસ્ટમમાં ગુલામ રહેશો. આરવે આ વાત ઝડપથી સમજી લીધી હતી કે જ્યાં સુધી તમે પોતાના માટે કામ નહીં કરો, ત્યાં સુધી તમે બીજાની મરજીથી ચાલશો. તમારી પાસે બે રસ્તા છે. એક, તમે બીજાના સિસ્ટમમાં ફસાઈને આખી જિંદગી કામ કરતા રહો, અથવા બીજું, ધીમે ધીમે પોતાનું સિસ્ટમ બનાવો જે તમારી હાજરી વિના પણ કામ કરે. જો તમે અમીર બનવા માંગો છો, તો એવું સિસ્ટમ બનાવો જે તમારી ગેરહાજરીમાં પણ પૈસા લાવે, જેમ કે ડિજિટલ પ્રોડક્ટ્સ, ટીમ, ઓટોમેશન અને પેસિવ ઇન્કમ સોર્સ. પાઠ 4. સ્માર્ટ વર્કનો અર્થ આળસુ બનવું નથી. લેઝી બિલિયોનર શબ્દ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે. લોકો વિચારે છે કે લેઝી એટલે કામચોર, પરંતુ વાસ્તવમાં લેઝી નો અર્થ છે ઓછા પ્રયત્નોમાં વધુ આઉટપુટ. આરવે કામ કરવાનું બંધ નહોતું કર્યું, તેણે નકામું કામ કરવાનું બંધ કર્યું. સ્માર્ટ વર્કનો અર્થ છે એવું કામ કરવું જે અસરકારક હોય, જે લાંબા ગાળે પરિણામ લાવે, નહીં કે ફક્ત થાક આપે. પાઠ 5. પહેલા વિચારસરણી બદલો, જીવન આપોઆપ બદલાશે. આરવની સૌથી મોટી તાકાત તેની વિચારસરણી હતી. તે એ જ જીવન જીવતો હતો જે બધા જીવે છે, પરંતુ તેના સવાલો અલગ હતા. હું આ શા માટે કરું છું? શું આ મને ખુશી આપે છે? શું હું કંઈક બીજું કરી શકું? જ્યારે તમે તમારી વિચારસરણી બદલો છો, ત્યારે ધીમે ધીમે તમારી દુનિયા બદલાવા લાગે છે. પોતાને મર્યાદિત ન સમજો. જે અબજોપતિઓ છે, તેમણે પણ નાની શરૂઆત કરી હતી. ફેર ફક્ત વિચારસરણીનો હતો. પાઠ 6. ડરને હરાવો, શરૂઆત કરો, ભલે નાની હોય. આરવની પહેલી ઈ બુક ફક્ત 600 રૂપિયાની કમાણી લાવી હતી. ઘણા લોકો આ જોઈને અટકી જાય, પરંતુ તેણે હાર ન માની, કારણ કે તેને ખબર હતી કે દરેક શરૂઆત નાની હોય છે. પરંતુ તે શરૂઆત જ સૌથી જરૂરી છે. આજથી શરૂ કરો, કંઈ પણ, બ્લોગ લખવું, વિડીયો બનાવવો, ફ્રીલાન્સિંગ, કન્ટેન્ટ શેર કરવું. શરૂઆતમાં પરિણામ નહીં મળે, પરંતુ આદત બનશે, અને આ જ આદત ભવિષ્ય બનાવશે. પાઠ 7. અમીરીનો અસલી અર્થ પૈસા નહીં, સમય, શાંતિ અને આઝાદી છે. જ્યારે આરવ દરરોજ સવારે પોતાની મમ્મી સાથે ચા પીવે છે, જ્યારે તે પોતાના જીવનની દરેક વસ્તુનું નિયંત્રણ પોતાના હાથમાં રાખે છે, ત્યારે તે કહી શકે છે, હું હવે અમીર છું. કારણ કે હવે તેની પાસે છે પોતાની મરજીથી જીવવાની આઝાદી, પરિવાર સાથે સમય વિતાવવાનો સમય અને મનની શાંતિ. પૈસા જરૂરી છે, પરંતુ તેનાથી વધુ જરૂરી છે જીવનને જીવવું. લેઝી બિલિયોનર બનો, જેથી તમારું જીવન ફક્ત પૈસા કમાવવા સુધી મર્યાદિત ન રહે, પરંતુ જીવનને અનુભવવા સુધી પહોંચે. અંતિમ શબ્દો. લેઝી બિલિયોનર કોઈ કલ્પના નથી. આ એક વિચારસરણી છે, એક માર્ગ છે જેના દ્વારા દરેક સામાન્ય માણસ ખાસ બની શકે છે. આરવની કહાની બતાવે છે કે જો તમે પણ તમારી વિચારસરણી બદલો, એક્શન લો અને ધીમે ધીમે સિસ્ટમ બનાવો, તો તમે પણ તે મુકામ સુધી પહોંચી શકો છો જ્યાં પૈસા તમારા માટે કામ કરશે, નહીં કે તમે પૈસાની પાછળ દોડો. તો સવાલ એ નથી કે શું તમે લેઝી બિલિયોનર બની શકો છો. સવાલ એ છે કે શું તમે શરૂઆત કરવા તૈયાર છો. લેઝી બિલિયોનર શીખવે છે કે કામ કરવું જરૂરી છે, પરંતુ યોગ્ય રીતે, યોગ્ય સમય અને યોગ્ય માનસિકતા સાથે. તો શું તમે પણ લેઝી બિલિયોનર બનવા તૈયાર છો? દોસ્તો, જો તમને અમારી આ ઓડિયો બુક ગમી હોય, તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી તમને આવી મહત્વપૂર્ણ વિડીયો સાંભળવા મળે અને તમારા મગજમાં એક નવી ક્રાંતિની શરૂઆત થાય.